तो हेलो गाइस, स्वागत है तमारू मारा एक नवा व्लॉगनी अंदर। तो गाइस अमे आई गया है आज पानी वाळवा माटे। જોઈ શકો છો આ પાણી એક બે ચારા પૂરા થઈ રહ્યા છે આ હેલે સુધી। તો આ ચારો પતી ગયો છે અને આ બાકી છે। તો ગાઈસ આ બાજુ પાણી ચડતું નથી એટલા માટે એ બાજુ મકાઈ નાની છે અને પેલી બાજુ પાણી એમ કમ્પ્લીટ મળે છે એટલે મકાઈ મોટી થઈ ગઈ છે। જોઈ શકો છો ગાઈસ, હવે મોટી થશે। અહીં જો હવે મોટી થશે એટલા માટે પછી અહીં આગળ પેલું એ લગાવવું પડશે, બનાવવું પડશે, જો કે બનાવશે માટે। જોઈ શકો છો આ નોણી છે આ બાજુ। ચલો આગળથી બી બતાવું તમને। જોઈ શકો છો એ આ બાજુ બી નાની છે, આ બાજુ પાછી મોટી છે। તો આ પાણી બાકી છે હજુ, જો કે હજુ આપણે પાણી જોઈ શકો છો ગાઈસ। આ નાની, આ છે મોટી અને આ છે હાપુચી નાની। ખબર નથી પડતી આ બાજુ પાણી આવે છે છતાં બી નાની છે, કેમ ખબર નહીં। પણ આ દેખ આમ સારી, જો કે આ ચારો કમ્પ્લીટ છે। આગળ આ બરોબર છે અને આ બરોબર છે, જોઈ શકો છો તમે। અને આ છે જોડેવાળાની, પણ આ તો હવે થોડીક મોડા એ કરેલી એટલે નાની છે। જોઈ શકો આ બોર્ડર બનાવી છે અમે લોકોએ, બોર્ડર। બીજી બી બોર્ડર બતાવું આગળ જઈને તમને, કેમ બોર્ડર બનાવી છે તો તમને ખબર જ હશે। ચલો ચલો, કશું દેખાતું બી નહીં। हेरी बॉर्डर पानी आई गयु छे એટલે ગાઈસ બગલા। જો ગાઈસ એક ચારામાંથી બીજા ચારા લઈ જવા માટે આ પાણી નહીં બંધાતી, જો કે પહેલેથી જ તૂટલી હતી એટલા માટે। જો 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 ગાઈસ એ નીકળી પડી ને પાછી। આવી રીતે પાણી વાળવામાં બહુ મુશ્કેલ થાય છે અને મકાઈ મોટી મોટી છે એટલે બધું ગાલે લાગી જાય છે। જોઈ શકો છો તમે, બંધાતી નહીં। તો પાણી વાળીએ છે ને બગલા આય કરે છે, જોયો જો ના બગલો એકતા આય કરે ના તો કઈ નાહી ગયું લા। એ આ શું છે પાછું કઈ નાહી ગયું? આ શું? આ જીવડો ખાવા એવું લાગે। છેલ્લો ચારો બાકી ના ચાલ જ છે હજુ।